રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો જો અત્યારે મોર્નિંગના વાગી ગયા છે, કેટલા વાગ્યા? 7:15 નહીં પણ 7 જેવું થયું છે. અને અત્યારે મેં જો મીરાને મસ્ત ધુવાડી કરી દીધી, કેમ કે થોડોક માખ મચ્છરનો ત્રાસ આજે વધારે હતો. એટલે ધુવાડી બુવાડી કરી બાપ દીકરા મારા બાપુએ મને ધુવાડી કરી દીધી કે લાવા જ ધુવાડી કરી દો. અને મેં બધું ક્લીન કર્યું. મીરા, એ મીરા, તો એવું છે. અને હજી મીરા દોવાની બાકી છે, તો હાલો હું હવે મીરા દોઈ લઉં. અને જો અત્યારે મેં મસ્ત મોરલા બોલે આજની જગ્યા ચેન્જ કરી નાખીને કાયમ અહીંયા હોય, આજે ઉમણા વયા ગયા. જો મારા બાપુ છે ને જીમણા જાય ને પાછળ પાછળ રહે. ચાલે મારા બાપુ જીમણા જાય ને એમણે વાહા લગી ઘુમરા ઘુમરા થાય. વાહ જાવ તો કોકડી ની આવી જાય. ઈ જીમણા જાય ને એમણે વાહે વાહે લગી વહી જાય અને છોડીને મૂકી દે ને તો એને ભેગી ભેગી વહી ગઈ. ઈ એવાણી મારી એવાણી નથી. તો તમે છે ને આજનો વિડીયો જોયો, તમને કંઈક અલગ દેખાણું હોય છે શાયદ, કેમ કે જે ધ્યાનથી જોયું ને દેખાણું હોય, કેમ કે દરરોજ આમાં હાથથી વિડીયો તરું ને આજે છે ને આજે સેલ્ફ સ્ટિક ને સ્ટેન્ડ બે વસ્તુ આવી ગયા છે આપણા આગળ હવે. તો હવે આનાથી વિડીયો ઉતારવાનું થાય, આનાથી થોડોક સારો આવશે વિડીયો. એટલે જો તમે છે ને આ હમણાં ઉતાર્યો એ ને આને પહેલાંનો વિડીયો હતો ને એ જોજો, એમાં તમને ઘણો ફેર દેખાશે. તો જો સ્ટેન્ડ લીધું કાલે છે ને અર્શને ફોન કર્યો ને તે મેં અર્શને કીધું લેતો આવજે સ્ટેન્ડ. તો સ્ટેન્ડ લેતો આવ્યો વિડીયો ઉતારવા અને સેલ્ફ સ્ટિક. અને પછી છે ને ગમે એમ કરવું ને થઈ શકે. ઊભો વિડીયો ઉતારવો હોય તો રહીએ, આડો ઉતારવો હોય તો થઈ શકે, રીલ્સ ઉતારવા માટે થઈ શકે એવું છે. તો આનો એક ખર્ચો કરી નાખ્યો ઝીણકો કેવો. તો જો અત્યારે બધું કામ કરીને થઈ ગયો છું ફ્રી. અને હવે છે ને એક આ મુરાન બીની ઠેલી જે તેદીની વાવવાની એમને રહી ગઈ હતી બાકી. તો કાલ સાંજે આ વાડીએથી આવી અને થોડોક ક્યારો મોટો કર્યો. જો ક્યારો થોડોક મોટો કર્યો અને મેં કીધું આજે હવે છે ને અત્યારે મેં નવરા છે ને વાવી દઈ, નકર પછી ટાઈમ નહીં મળે. આખો દી તો ફ્રી ના હોય, અત્યારે મેં થોડીક વાર ફ્રી હોય તો મેં કીધું હાલો અત્યારે મેં વાવી દઈ. અને જો બકાલું બધું મસ્ત જોરદાર થઈ ગયું. ગુવાર તો બહુ ભારે નીકળો. તો સારું હાલો અત્યારે મેં થોડીક વાર ફ્રી થઈને તો મુરાન બીની ઠેલી અને ધાણાભાજી. ચાલો તો કાયમના રૂટિનના પ્રમાણમાં અમારા રૂટિનમાં હવે છે ને ફુવારા ફેરવવાનું આવી ગયું કે કાયમ સવારે ફુવારા ફેરવવા આવવાના. તો જો આજે છે ને કે ચિત્રી જેવું વાતાવરણ છે અવકાશમાં, એટલે સૂરજ ઝાખો ઝાખો દેખાય અને આમ આવી ગયા ફુવારા ફેરવવા. જો વરસાદ આવી જાય તો સારું, નકર આમને કન્ટિન્યુ જ રહેવાનું થાય ફુવારામાં. જો વાડીએથી ક્યારના આવી ગયા અને હું વિઝિટે કરી આવ્યો. અને અત્યારે વાગી ગયા છે 11 સવા 11 થયા અને માં બસ જો રોટલા કરવાની તૈયારી કરે. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણ. શું કરો? કઈ નહીં માં રોટલા કરું, તું કેતી કઈ નહીં માં ભૂખ લાગી જટ કર. જો છે ને અમારે શાક નાખ્યું ને આગળ રોટલા થઈ જાય ફટાફટ. અમારે દરરોજ રોટલા છે ને ચૂલા ઉપર જ થાય, કેમ કે છે ને ગેસના રોટલા ચૂલા જેવા હા ચૂલા જેવા ના થાય. ગેસના રોટલા ખાઈને તો ગેસ થાય. ના એ તો બધી ખોટું નહીં એમ કે તો છે ને કાયમ આના ઉપર જ થાય, ચૂલા ઉપર જ રોટલા. રોટલા કેવા સદાય ખબર છે? હવે તારા ગોવિંદભાઈ કે એક સગડી લઈ જાય, સગડી તો જોતી જ નથી અમારે. એટલે ઇલેક્ટ્રિક સગડી રોટલા કરવાની, પછી મજા ના જાઉં ત્યાં દેશી છે ને ત્યાં સુધી દેશી જ વપરાય. હા પછી રોટલા તો કાયમ ચૂલે જ કરશું. રોટલા નકર ગેસ ઉપર દરરોજ શાક થાય ને દરરોજ રોટલા થાય એવું છે. તો અમે છે ને ડીઝલની જગ્યાએ જો આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ, કેમ કે પ્લાસ્ટિકથી પણ તાપ થઈ જાય છે. એટલે પ્લાસ્ટિકની કોથળી પણ હલગી જાય અને
તાપ પણ થઈ જાય. હમણાં દેશી રોટલા થઈ જાય ચાલુ. ધબા ધબ ડબડા ડબડા. હો તો સારું હાલો તો હવે માં રોટલા મસ્ત બનાવી દઈએ ને એટલે ખાઈ પી અને હુઈ રહી પછી બપોર પછી તો જોઈએ હાલો. તો જો હમણાં છે ને હું ગયો તો વિઝિટમાં અને બસ જો હજી હમણાં પહોંચ્યો છું અને બસ લાગી છે ફૂલ ભૂખ. તો મેં કીધું હાલો તો કંઈક ખાવાનું કરું ને મારી માં ઘઉં ને ચોખાને બધું સાફ કરી દીધી અને મેં કરી મેગી. મેં કીધું મેગી કરવાનું લાઈટ છે નથી तो मैंने अभी मैगी करने की सोचा है, देखते हैं. मैंने कभी बनाई नहीं है लेकिन आज पहली बार है, देखते हैं क्या होता. અને માં કરે છે ઘઉં ચોખા લગભગ કરી લીધા. જો કંઈક આડાવડા થાય છે. શું કરો જોઈ લ્યો એ લતું મારે પાટલાને. મેગી હું બનાવી દઉં ને મસ્ત. આજે જાવ પાણી મૂક્યું. હાલો એને ચોખા ઘઉં ચોખા કરી લીધા ને હવે એ કરી દઈએ. કેવી ભૂખ લાગી માં તમને? બહુ લઈ ગયો મને આજ તો બહુ લાગી. તો જાવું હે તો લીઓ હે જોવા નવરાત્રી. જમાડો તો આવી ન કરો લોકો આવું. હા ભાઈ તો લીઓ ખાઈને પછી નવરાત્રી જોઈ આવીએ બીજું શું. નથી લાઈટ તો આજ લગભગ ગમે ત્યાં જવાના. જમીન ના જમીન ખબર નહીં. ભાઈ આવીએ ને મેગી ખાવા. હા બે ના જરો ઓલો પડી કી તો કાઢી ગયો અંદર. હું કાલે પડી ગયો જવા દે. મને બહુ લારું થઈ ગયું ભાઈ ભાંગી નાખ. ઓલા હર પોલિયન જેમ થાય એના મજા આવે ને. તો હાલો અમે મેગી ખાઈ લઈએ હવે. જો આજે શુક્રવાર છે ને તો લક્ષ્મી માની પૂજા અમે કરી દર શુક્રવારે. માતાજીની પ્રસાદ ધરી અને આરતી કરી. તો જો અત્યારે વાગી ગયા છે 7 ને અત્યારે ફૂલ અંધારું થઈ ગયું છે. દરરોજ 7 વાગે તો જે મારે છે ને મીરા દોવાનું કામ ચાલુ હોય અને આજે તો બધું કામ વહેલું પતાવી લીધું કેમ કે આજ ખબર હતી કે વરસાદ આવવાનો છે અને આવી પણ ગયો. અત્યારે જો ચાલુ થઈ ગયો છે. જો ફરિયા ભીના થઈ ગયા એવું આવી ગયો અને અત્યારે આદરે ફૂલ છે. જો આવી જાય અત્યારે તો વાંધો નહીં, તો જોઈએ જ છે. વરસાદ ના આવે તો કંઈ જરૂર નથી. એટલે હવે અત્યારે આજે તો લીઓમાં જવાનું કેન્સલ થયું નવરાત્રિમાં કેમ કે વરસાદ ચાલુ ને કેમ હવે જવું. એટલે હવે કાલ ઉપર રાખી કેમ કે 27, 28 ને 29 3 દિવસ છે. હવે જો વરસાદ નહીં આવે તો આજે તો આમ આદર જોતો એવું લાગે કે ના લગભગ આવી જાય અને આવી જાય તો સારું. બીજું હું તો હું આ પાવાના